દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અભિનવ સુરત ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જયપુરમાં કેમિકલથી ભરેલું ટેન્કર ફાટવાનો બનાવ બન્યો છે. ટેન્કર રોડ ઉપર ફાટી જતા નજીકમાં પેટ્રોલ પંપને પણ આગ લાગી હતી. આ બનાવ જયપુરની ડીપીએસ સ્કૂલની પાસે બન્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આગની ઝપેટમાં 30થી વધુ લોકોને ઈજા થઈ છે અને 20થી વધુ વાહનોમાં આગ લાગી હતી. બનાવની જાણ મુખ્યમંત્રીને થતાં હોસ્પિટલ પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. રિપોર્ટર યશવંત દવે, રાજસ્થાન.